હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં. સો ફ્રેન્ડ્સ, આપણે જે સીએસએસની સિરીઝ જે ચાલી રહી છે અત્યારે હાલ, એમાં આપણે વિડીયો જોયા છે. પ્રીવિયસ વિડીયો એની અંદર આપણે જોઈ લીધું કે સીએસએસના ટાઈપ અને કેવી રીતે આપણે સીએસએસ લખી શકીએ છીએ. અને લાસ્ટ ટ્યુટોરિયલ જે હતો એની અંદર આપણે ક્લાસ બેઝ સીએસએસ કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ એ જોયું, અને ઇન્ટરનલ સીએસએસમાં એ વસ્તુને આપણે એપ્લાય કરી છે. સો જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવા આવી રહ્યા છે એમને અગર ખ્યાલ ના આવે તો એ પ્રીવિયસ વિડીયો જોઈ શકે છે કે ઇન્ટરનલ સીએસએસ જે છે આપણે કેવી રીતે લખીએ છીએ. અને HTMLની પણ જે સિરીઝ અપલોડ થઈ ગયેલી છે એ પણ તમે જોઈ શકો છો. ઠીક છે, સો આપણે સ્ટાર્ટ કરીએ હવે આઈડી બેઝ. ગઈકાલે આપણે લેક્ચરમાં જોયું હતું, પ્રીવિયસ લેક્ચરમાં, એ છે ક્લાસ બેઝ, અને આપણે હવે જોવાનું છે આઈડી બેઝ. સો આપણે જે પેજ બનાવ્યું હતું ડેમો, એમાં મેં નામ લખ્યું હતું મારું અને સીએસએસ આ લખી હતી. એમાં બંનેમાં મેં કલર એપ્લાય કર્યો હતો અને આપણે એ કર્યું હતું ટેગની અંદર ક્લાસ એટ્રીબ્યુટ નાખીને. સો હવે આપણે આઈડી બેઝ જવું હોય તો કેવી રીતે જઈ શકીએ છીએ? તો આપણે જે સેકન્ડ રીત જોવાની છે એ કે સીએસએસ આઈડી બેઝ ઉપર કેવી રીતે લખી શકાય છે. ચલો, સો અહીંયા હું જઉં છું અને કોઈ પણ કન્ટેન્ટ અહીંયા આપણે HTMLમાં લખીએ છીએ. જેમ કે હું અહીંયા એક પીટેગ ફરીથી લખું છું. તો અહીંયા લખું છું કે હેલો, currently we are going to learn CSS. આવી રીતે મેં કોઈ કન્ટેન્ટ લખી દીધો, રાઈટ. હવે આપણે પેજને રિફ્રેશ કરીશું તો આપણને આ કન્ટેન્ટ અહીંયા દેખાશે. હવે મારે આ ટેક્સ્ટ ઉપર CSS લખવી છે, પણ આઈડી બેઝ લખવી છે. તો હું પી ટેગમાં જઈશ અને આઈડી એટ્રીબ્યુટને સેટ કરીશ, એટલે કે આઈડી પ્રોપર્ટીઝને સેટ કરીશ. અહીંયા હું લખી દઈશ કે માય આઈડી. કોઈ પણ નામ તમે અહીંયા આપી શકો છો. મેક શ્યોર કરજો કે અહીંયા સ્પેસ ના આવે ક્યારે. કાં તો અંડરસ્કોર કરો, મોટું નામ હોય, કાં તો આવી રીતે તમે ડાયરેક્ટલી જોઈન કરી લો. આ સેમ રૂલ તમારે ક્લાસના નામમાં પણ એપ્લાય કરવાનો રહેશે. અહીંયા સ્પેસ નહીં આપવાની. એ પણ હું તમને સમજાવીશ કે સ્પેસ આપવાથી થશે શું. પણ અત્યારે હાલ આપણે આઈડીની વાત કરીએ છીએ, તો આઈડીની અંદર તમે સ્પેસ કે એવું કંઈ આપવો નહીં, રાઈટ. નામ લખતી વખતે તમે અંડરસ્કોર કરી શકો છો. તો મેં માય અંડરસ્કોર આઈડી કરીને અહીંયા આઈડી ડિફાઇન કર્યો છે. હવે CSS ની વાત કરીએ તો CSSમાં મારે હેશનો યુઝ કરવો પડશે જ્યારે હું આઈડી બેઝ CSS લખીશ ત્યારે. હવે મારા આઈડીનું નામ માય આઈડી છે, તો અહીંયા હું લખી દઈશ માય અંડરસ્કોર આઈડી. સો અહીંયા આવી ગયું માય આઈડી. હવે આની અંદર કલર ઇઝ ઇક્વલ ટુ હું આપી દઉં છું બ્રાઉન. તો બ્રાઉન કલર જે છે એ મારો અહીંયા સેટ કરીશ. હવે અહીંયા જઈને પેજને રિફ્રેશ કરીશ તો મારા આ ફોન્ટ જે છે બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ કરીશું આને. તો અહીંયા પી ટેગમાં તમને માય આઈડી દેખાશે રાઈટ હેન્ડ સાઈડે, અને નીચે એની એક્ઝેક્ટ તમને CSSમાં માય આઈડી કલર બ્રાઉન વાળી આપણી જે CSS છે એ પણ તમને અહીંયા દેખાશે. આ અનટિક કરીશ એટલે અહીંયાથી પ્રોપર્ટી પણ બ્રાઉઝરમાંથી જતી રહેશે, રાઈટ. બટ આ ટેમ્પરરી છે, જે તમને અહીંયા રન ટાઈમ ચેક કરવા માટે કામ આવે છે. એ મેં પ્રીવિયસ વિડીયોમાં પણ તમને કહ્યું હતું. સો આ રીતે તમે આઈડી બેઝ CSS આપી શકો છો. હવે સવાલ એ થાય કે સર બધામાં તમે કલરની જ પ્રોપર્ટી રાખી છે, રાઈટ. સો કલર એક જ પ્રોપર્ટી નથી, ઘણી બધી પ્રોપર્ટીઝ છે. આપણે વન બાય વન બધી પ્રોપર્ટીઝને શીખીશું. અત્યારે હાલ હું ફોકસ કરાવું છું તમને કે CSS લખાય કઈ કઈ રીતે. તો આપણે ગઈકાલે ક્લાસ બેઝ જોયું, તો ડોટથી જોયું. આજે આપણે આઈડી બેઝ જોઈ રહ્યા છીએ, તો મેં હેશથી લખી છે, રાઈટ. હવે હું બીજું કોઈ ટેક્સ લખું છું, જેમ કે બોલ્ડ ટેગ આપું છું. તમે કોઈ પણ ટેગમાં આ વસ્તુને એપ્લાય કરી શકો છો, રાઈટ. હવે અહીંયા હું બોલ્ડ કરીને લખી દઉં છું આઈડી, અને અહીંયા સપોઝ આપણે આપી દઈએ HTML5 CSS. સો આ બોલ્ડ ટેગ મારો ક્રિએટ કર્યો. હવે આ બોલ્ડ ટેગ ઉપર મારે CSS આપવી છે. ચલો, તો હેશ લખીશ, બોલ્ડ એનો યુઝ કરીશ. હવે હું આની અંદર પ્રોપર્ટી સેટ કરીશ કલર, અને આમાં આપી દઈશ હું એક્વા, રાઈટ. હવે આને રિફ્રેશ કરીશું આપણે, તો આની જે પ્રોપર્ટી છે એક્વા કલરમાં લાગી જશે, રાઈટ. તો આ રીતે તમે આઈડી બેઝ ઉપર જઈ શકો છો CSS એપ્લાય કરવા માટે. હવે ધ્યાન રાખવાની વસ્તુ શું છે? તો જુઓ ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે CSS આપી હોય, જેમ કે આ બોલ્ડ નામનું મેં આઈડી આપ્યો છે,
રાઈટ. બટ અહીંયા હું જઈને આઈડીની જગ્યાએ ક્લાસ કરી નાખું છું, રાઈટ. તો હવે શું થશે, આ જે મારી સીએસએસ જે અત્યારે એક્વા કલર લાગે છે, રિફ્રેશ કરીશ એ લાગશે નહીં. કેમ ના લાગ્યો? કારણ કે સીએસએસ જે છે એમાં હેશ કરીને મેં બોલ્ડ લખ્યું છે. તો તમારું જે પ્રોગ્રામિંગ છે શું ચેક કરે છે, બ્રાઉઝર શું ચેક કરશે કે બોલ્ડ નામનો આઈડી મારે કોઈ ટેગની અંદર એટ્રીબ્યુટમાં સેટ હોવો જોઈએ. પણ અત્યારે હાલ એને આઈડી એટ્રીબ્યુટ ક્યાંય નહીં મળે જેનું નામ બોલ્ડ છે. અહીંયા બોલ્ડ નામ તો મળે છે પણ એનું એટ્રીબ્યુટ છે ક્લાસ. જો ક્લાસ હોય તો પછી અહીંયા ડોટ આવવું જોઈતું હતું. તો એને હેશ બોલ્ડ લખ્યું છે એટલા માટે આપણને અહીંયા પ્રોપર્ટી એપ્લાય કરવા નહીં દે. તો ધ્યાન રાખજો કે અગર તમે ટેગમાં ક્લાસ યુઝ કર્યો છે તો ઓલવેઝ સીએસએસ તમારી ડોટથી ઇન્ડિકેટ થવી જોઈએ, ક્લાસ ડોટથી અહીંયા ઇન્ડિકેટ હોવો જોઈએ અને ડિફાઇન કરેલો હોવો જોઈએ. અગર તમે આઈડીનો યુઝ કરો છો તો કમ્પલસરી અહીંયા હેશ નાખો અને તમારી પ્રોપર્ટીમાં આઈડી જ હોવું જોઈએ. આ સેમ વસ્તુ તમારા ક્લાસ પર પણ લાગુ થશે. જો તમે અહીંયા ક્લાસ પેરેગ્રાફ આપ્યો છે અને જો હું ક્લાસની જગ્યાએ આઈડી કરી દઉં છું આ પહેલા પેરેગ્રાફમાં, બરાબર, તો જોઈ લો તમે આ જે ડોટ પેરેગ્રાફમાં કલર બ્લુ છે એ આપણા આ જે ફર્સ્ટ છે ને એમાં એપ્લાય નહીં થાય. રિફ્રેશ કરીશ તો આ બ્લેક થઈ જશે, બરાબર. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારી સીએસએસ એપ્લાય ના થાય ત્યારે કયા કયા કેસીસ તમારે ચેક કરવાના થઈ શકે. એક તો નામ ચેક કરવાનું હોય, જેમ કે આ બોલ્ડ છે આઈડી, બરાબર, પણ મારે બોલ્ડ અંડરસ્કોર 1 કરી નાખ્યું છે. તો હવે બોલ્ડ અંડરસ્કોર 1 મેં વેલ્યુ નાખી છે પણ સીએસએસમાં બોલ્ડ અંડરસ્કોર 1 છે જ નહીં. તો અહીંયા હું રિફ્રેશ કરીશ તો પણ અહીંયા મારી પ્રોપર્ટી નહીં લાગે, રાઈટ. તો નામ ચેક કરો, પછી આઈડી ક્લાસ આપ્યા છે બરાબર એ ચેક કરો. જો આઈડી ક્લાસ છે તો અહીંયા ડોટ અને હેશ પ્રોપરલી આપ્યું છે કે નહીં એ તમે ચેક કરી લો. તો અમુક કેસીસ જે છે તમારે જ્યારે સીએસએસ એપ્લાય ના થાય ત્યારે ચેક કરવાના હોય છે. ફર્સ્ટ પ્રાયોરિટીમાં એક વસ્તુ છે, જ્યારે પણ તમે એચટીએમએલ સીએસએસ જાવાસ્ક્રિપ્ટમાં કામ કરતા હો તો સૌથી પહેલો પોઈન્ટ એ આવી જાય કે જ્યારે તમે પ્રોગ્રામિંગ તમારું લાઈવ કરો છો કાં તો તમે ચેન્જ કરો છો ત્યારે અમુક વખત એ ચેન્જ નથી આવતો. પ્રોગ્રામિંગ કરેક્ટ હોય છે પણ ચેન્જ ના આવે તો એ વખતે તમારે કેશ ક્લિયર કરવું પડે તમારા બ્રાઉઝરનું ઘણી વખત. તો એવા કેસીસમાં કેવું હોય કે જૂના કેશમાંથી જે જૂનું પ્રોગ્રામિંગ સ્ટોર થયેલું એ કેશમાંથી રિફ્રેશ કરે છે. તો એ તમારો ચેન્જ જે નવો ચેન્જ છે એને ઇમ્પેક્ટ નથી કરતો, ઇફેક્ટ નથી કરતો. તો તમારે બ્રાઉઝર કેશ પણ ક્લિયર ઘણી વખત કરવી જોઈએ. આપણે આગળ જતા એવા બધા કેસીસ જોઈશું, બટ અત્યારે હાલ આવ્યો છે પોઈન્ટ તો મેં કહી દીધું, રાઈટ. સો પોઈન્ટ ઇઝ કે ક્લાસ બેઝ સીએસએસ અને આઈડી બેઝ જે સીએસએસ છે એ મેં તમને અહીંયા શીખવાડી. હવે આપણે ટેગ બેઝ સીએસએસ જોઈશું, પણ એ પહેલા આપણે શું કહીશું, ક્લાસ અને આઈડી વચ્ચેનું શું ડિફરન્સ છે એ હું તમને કહીશ નેક્સ્ટ વિડીયોની અંદર. નહીં તો અહીંયા વિડીયો બહુ લેન્ધી થઈ જશે, ઠીક છે. તો આપણે આગળના વિડીયોમાં જઈશું અને ત્યાં આગળ આપણે ડિફરન્સ જોઈશું, ક્લાસ અને આઈડીમાં શું ડિફરન્સ છે, રાઈટ. મારો કન્ટેન્ટ તમને સારો લાગતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બનેલા રહેજો મારી ચેનલ સાથે. નવા અપડેટ વિડીયો તમને મળશે, ઠીક છે. બાકી મળીએ છીએ આપણે આવતા વિડીયોની અંદર. આવજો.